લાંબા વિરામ બાદ સુરતમાં ફરીથી ધોધમાર વરસાદનું આગમન જોવા મળ્યું હતું। છેલ્લા 4 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પણ ગઈકાલે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર પછી ધોધમાર વરસાદ શરૂ થયો। વરસાદે જોરદાર બેટિંગ શરૂ કરી હતી। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ શહેરમાં વરસી ચૂક્યો હતો, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે। હવામાન વિભાગે સુરત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે સૂચવે છે કે આગામી સમયમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે। વરસાદને કારણે ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 4 થી 10 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં આજે બપોરે બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। કાળા ડિબાંગ વાદળો સાથે સુરત શહેરમાં વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, તો એકાએક વરસાદી માહોલ સર્જાતા કામ અર્થે જતા લોકો અટવાયા હતા। લોકોને છત્રી અથવા રેનકોટ પહેરીને બહાર નીકળવાની ફરજ પડી હતી। વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા હતા। સુરતના વરાછા, કતારગામ અથવા ઉધના, લિંબાયત, પાંડેસરા સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા। રોડ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાકના વાહનો પણ બંધ પડવાના દ્રશ્યો સામે આવ્યા છે। અને અંજની, બુટ ભવાની, ગાયત્રી રોડ પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો। સુરતમાં ધોધમાર વરસાદમાં ભાગલ 4 રસ્તા પાસે પણ પાણી ભરાઈ ગયો હતો અને ધોધમાર વરસાદને પગલે મિની બજાર ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજવાડીની બાજુમાં રોડ પર ગોઠણ સુધીના પાણી ભરાયા હતા। ત્યાં આવેલી સરદાર પોલીસ ચોકીની બહાર પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને પાણી ભરાવાના કારણે કેટલાક વાહનો પણ બંધ થવાના દ્રશ્યો સામે આવ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।